ગુજરાત સરકારે પણ આ જ પ્રકારનો પ્રયત્ન કર્યો હતો, પણ પછી આગળ કંઈ થઈ શક્યું નથી. તો એની એક આપણે જોઈએ કે સરકારે જે જાહેરાત કરી હતી એ પણ આપણે આની સાથે સાથે જોતા જઈએ કે કઈ રીતની જાહેરાત આ જોઈ શકીએ છીએ આપણે કે સરકારે જે જાહેરાત કરી હતી એના ખબારી કટિંગો પણ છે. તો મૂળ સુરતમાં થયા પછી એ કાયદો લાવવાનું વિચારવામાં આવતું હતું, સ્માર્ટફોનના યુઝ પર ગાઈડલાઈન બનાવવાની હતી, પણ એને એમાં જે પ્રફુલ્લ પાનસરિયા છે શિક્ષણ મંત્રી, તો એને કહ્યું કે બાળકો વાંચન શક્તિ અને રમત ગમતનો વ્યાપ પણ ઘટી રહ્યો છે, તેથી ચિંતા ઉપજાવે એવી બાબત છે. અને બાળકો સોશિયલ મીડિયામાં સ્માર્ટફોનની નકારાત્મક અસરોથી બાળકોને કઈ રીતે દૂર રાખી શકાય તે અંગે ગંભીર ચર્ચા વિચારણા પણ અમે અધિકારીઓ સાથે કરી છે. એના જે સાયકિયાટ્રિક છે સરકારી હોસ્પિટલના એની સાથે કરી છે, ચિલ્ડ્રન યુનિવર્સિટી સાથે પણ એમની સાથે ચર્ચા કરી, શિક્ષકો સાથે પણ ચર્ચા કરી અને આ અમે નક્કી કર્યું છે એવું એમનું કહેવું હતું. તો આ આખી એક સારી બાબત છે કે ખરેખર સરકાર જો આ કરવા માંગતી હોય તો કરવું જ જોઈએ, એમાં કોઈ ખોટું પણ નથી અને સોસાયટીના હિતમાં છે. અત્યારે સરકાર વિચારી રહી છે કે ભાઈ બાગીના લગ્ન ન કરવા એનો કાયદો બનાવવો, તો આ ખરેખર જરૂરી તો આ કાયદાની જરૂર છે. લગ્ન કરવા ન કરવા એ તો પુખ્ત વયના ઉંમરના જે બાળકો હોય છે એના આધારિત છે. એને કરવું કે ન કરવું એને નક્કી કરવાનું છે, સરકાર નક્કી ન કરી શકે, પરંતુ આ તો સરકાર નક્કી કરી શકે છે. અને એટલા માટે ક્લાસરૂમમાં મોબાઈલનો ઉપયોગ ન કરવો એ પણ એક એમાં ચર્ચાનો મુદ્દો હતો.